પાલતી હોય તો જાળવા હોવાનું અમારા સદભાવનાનો સંપર્ક કરો. તમારા નામનું તમારા ઘર આગળ નામ ઝાડવું વાવી એમાં નેમ પ્લેટ મારી અને તમને ફોટો મોકલશે. અમારી સિસ્ટમ બહુ સારી છે. એટલે એક રૂપિયો ખાલી દિવસનો ભેગો કરો, 365 રૂપિયા જ અમારે જોઈ છે એક વર્ષના. એવો એક ઘરે ડબ્બો રાખો. રોજ રૂપિયો જાળવા તમે શ્વાસ લ્યો છો, કરોડો રૂપિયાનો, અબજો રૂપિયાનો શ્વાસ. આવું તમારા વડીલોને બધાને આજુબાજુવાળાઓને આ સંકલ્પ લેવડાવજો. મંદિરમાં ન દો તો કાંઈ નહીં, મંદિરવાળાઓને કોઈને જરૂર નથી, બધાને ખબર જ છે. હું એમ મારું પર્સનલ વિચાર છે. દિયો તોય ભલે, ન દિયો તોય ભલે, માતાજીમાં દિયો તોય ભલે, ન દિયો તોય ભલે, પણ એક આ સંકલ્પ રહેજો, ઝાડવા વાવવાનો અને વૃક્ષોને પાણી પાવાનું. શકે મારા વાલા દિલથી નિસ્વાર્થ ભાવે ભગવાન રામ એમને ઘરમાં ખૂબ જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવા અમારા ગરીબ રામ ભક્તોના તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ આશીર્વાદ છે. અને આવા જ સત્કર્મ આપને કરતા રહો એવો ભગવાન શક્તિ આપે એવા પણ તમને આશીર્વાદ છે. જય સિયારામ. રામકથાનું અહીંયા રાજકોટની અંદર મંડાણ થયું છે ત્યારે ખરેખર હું તો 2 દિવસ માટે રાજકોટ આ કથાની અંદર આવેલો હતો. પણ અહીંયા જે બાપુએ જે કથાની અંદર કીધું છે કે રાજકોટ નહીં, આ રામકોટ બની ગયું છે. એટલે એનો જે ભાવ અને જે આ સ્વયંસેવકો અને જે આ કાર્યકર્તાઓ ખરેખર હૃદયનો એટલો બધો ખૂબ ભાવ આપ્યો છે અને દરેકને સગવડ સુવિધા અને કેટલી નમ્રતાથી નાના મોટા વડીલો માતાઓ અને દરેકની જેટલી સેવા થાય તેટલી આ લોકોએ ખૂબ સેવા કરી છે. અને ખરેખર આપણી ઘણી બધી આમાં નાની મોટી ભૂલો હોય છતાંય આ લોકોએ બધાને એક સમાન ગણી અને બધાને નાનાને ભાઈ, મોટાને દાદીમાં આવો સાથ સહકાર આપી અને ખૂબ સેવા આપી છે. તો ખરેખર ધન્યવાદ છે. અને બાપુનું જે કહેવાનું છે કે દરેકે દરેક કથાની અંદર અહીંયા આવ્યા પછી કોઈને કોઈ સંકલ્પ લેવો, તો આપણે ખરેખર 5 વૃક્ષનો સંકલ્પ અહીંયાથી લઈને જઈએ કે ઘરે જઈ અને ખાલી સારી જગ્યા કોઈ પણ આપણી જગ્યા ન હોય તો બાજુવાળાની જગ્યામાં પૂછી અને કોઈ પણ 5 વૃક્ષ આપણે વાવવા એવો સંકલ્પ આપણે દરેક સાથે લઈ અને અહીંયાથી કાલે કથા વિરામ લઈ પછી આપણે સૌ અલગ પડી અને દરેકે દરેક ભૂલતા નહીં આજે બાપુના શબ્દો. એક વ્યક્તિ 5 નહીં પણ ખાલી એવો સંકલ્પ કરજો કે એક વૃક્ષ વાવશું તો પણ બાપુની એક મનોકામના અંદરનો જે ભાવ છે તે ખરેખર આનંદ પામશે. અને બધી બાબતે મને બહુ સરસ છે, સગવડ બહુ સારા અને વાતચીત બધાને બહુ સારી છે. સારી રીતે વાતો ખાવાનું પીવાનું ગરમ બધું મળે, કોઈ જાતની દિક્કત નથી. ટાઈમસર બસ આવી જાય, 2-4 જણા ઊભા રહે અને લાઈનથી બધાને બેસાડી દે, પહોંચાડી દે, કંઈ દિક્કત નહીં. અહીંયા એકદમ ફર્સ્ટ ક્લાસ સેવા જ કરીશું. મુરાજી બાપુ સેવા કઈ છે મુરાજી બાપુ. કેવો અનુભવ થાય છે તમને? મજામાં.
ખાલી દુઆ દ્યો એમ કહેજો. બસ દુઆ દ્યો, બીજું કાંઈ નથી જોતું અમારે. આપણે